આપણે જ્ઞાનની આંખોથી ઓળખવાના છે. ભગવાનને ઓળખવા તો જ્ઞાન વિના તો ઓળખાય નહીં. જ્ઞાને ગોવિંદને ઓળખા ટળે દેહ અભિમાન. આ દેહનું અભિમાન છે ને એ જ બાંધી નાખે. પહોંચેલા માણસો, જે સિદ્ધ મહાપુરુષો ને ક્યારેય કર્મ કરે તો ભલે, ન કરે તો ભલે, પણ સંસાર માટે, સંસારના હિતને માટે કરે. અને એટલે મહાપુરુષોને એ કર્મ વળગતું નથી, એ કર્મ એને નડતું નથી, બંધન કરતું નથી. તો આપણે શું કરવું પડે? આપણે એવા જ કર્મ તરફ જવું પડે. અને એટલે સ્વરૂપ એટલે આત્મા, વસ્તુતઃ સ્વરૂપમાં કરવા અથવા ન કરવાનું કોઈ પ્રયોજન નથી. અને કોઈ વ્યક્તિ તથા વસ્તુની સાથે કોઈ સંબંધ પણ નથી, કારણ કે શુદ્ધ સ્વરૂપ દ્વારા કોઈ ક્રિયા થતી જ નથી. જે કોઈ ક્રિયા થાય તે પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોના સંબંધથી થાય. પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થ. પ્રકૃતિમાં પેલો સ્વભાવ આવે, બીજું આ દુનિયામાં દેખાય એ આવે પ્રકૃતિ, અને ત્રીજું તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આને પ્રકૃતિ કહી છે. એટલે પ્રકૃતિજન્ય પદાર્થોના સંબંધથી થાય. એટલા માટે પોતાના માટે કંઈ કરવાનું વિધાન જ નથી, પોતાના માટે કંઈ કરવાનું રહેતું જ નથી. આપણે હું પણ અને મારા પણ આવી જાય, હું અને મારું જ્ઞાન નડે. સંસાર મારો છે એટલે શું થયું? હું સંસારનો છું. તો એના માટે કરવાનું, મારા માટે નહીં, સ્વાર્થ માટે નહીં, નિસ્વાર્થ. જ્યાં સુધી મનુષ્યમાં કરવાનો રાગ, મેળવવાની ઈચ્છા, જીવવાની આશા અને મરવાનો ભય, આ ત્રણ વસ્તુ છે. રાગ, કરવાનો રાગ. મનુષ્યની અંદર આ મોટા મોટી વસ્તુ છે. મારે આ કરવું, આના માટે કરવું. પછી રાગ, મેળવવાની ઈચ્છા, કંઈક મેળવવું છે. હવે હકીકતમાં આવો રાગ હોય ને તો ભગવાન મેળવવો છે ને, આવો રાગ રાખે ને તો એને કર્મ નડતું નથી, ઉલટાનું એનું કલ્યાણ થઈ જાય. રાગ, મેળવવાની ઈચ્છા, જીવવાની આશા. જીવવું તો છે, ઘણું જીવવું, પણ કેવું? જનાવર જેવું. આહાર, નિંદ્રા, ભય, મૈથુનાંચ પશુના સમાના. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ ચાર વસ્તુ તો પશુ કરે ને આપણે કરીએ. તો આવું જીવીને 100 વર્ષ જીવે, 200 વર્ષ જીવે, શું કામ? તો જીવો એવું કે કેટલું જીવા મહત્વનું નથી, કેવું જીવાય મહત્વનું છે. એટલે જીવવાનું અહીંયા કીધું છે, જીવવાની આશા. પણ કઈ આશા? હે ભગવાન, તારી ભક્તિ કરવી છે, હજી 5 વર્ષ બેહવા દે. હા, અમારી બાજુ તો એક 95 વર્ષના થયા હતા. હા, મરવું કોને સારું લાગે? હે પ્રભુ કે 5 વર્ષ બેહાડ તો છોકરાઓનું કઈક કરતો હતા. એટલે ગામના એવું કહેતા. હા, કે હવે 200 વીઘા હતી, એમાં 20 વીઘા રહેવા દીધી, 5 વર્ષ રહી તો પાછી 20 વીઘા વેચાવી. હવે એ 100 વર્ષ જીવે શું કામ? વાહે કોઈની વાહે વધવા ન દે, અને એના કરેલા આવનારી પેઢીને નડે. એટલે જીવવાની આશા, જીવવાની આશા તો એવી હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદ નાની ઉંમરમાં જતા રહ્યા, આદ્ય શંકરાચાર્ય નાની ઉંમરમાં જતા રહ્યા, પણ કેવડું મોટું કામ કર્યું. એટલે કેટલું જીવા ને એ મહત્વનું નથી, કેવું જીવા. અને મરવાનો ભય, મરવાનો ભય ક્યારે રહે? જ્યારે એવી સમજણ નથી. અંદર સમજણ આવે તો એને મરવાનો ભય નો. અમારે ભાઈ તો ભાગવત કથામાંથી, સપ્તાહમાંથી બારા નીકળ્યા ને એટલે રાજી થતા નીકળ્યા. હા, કે ભાગવત જે સાંભળે ને એને ઘેરે યમના દૂતો નો આવે. મને કે આપણે હવે મરવાનું નહીં આવે. હા, હવે મરવાનું નહીં આવે. મેં કીધું કેમ? હા, ભાગવતમાં કીધું એને ઘેરે યમના દૂતો નો આવે. હું કહું મરવાનું તો આવે, પણ ત્યાં દેવદૂતો આવે. મરવાનું તો ખરું. મને કે એવું ખરું? હા, પેલા યમદૂતો નો આવે. ભક્તિ કરતા હોય તો એને યમદૂતો ના આવે.
અને એટલે કીધું મરવાનો ભય નહીં, મરવાને યાદ કરવાનો. અમારે એક ભાઈ તો છે ને, અમે એ જાતો હોય ને, મને સ્કૂટરમાં બેસી જાવ કે મારે ભેગા હાલો જાતા હોય ને, એટલે મહાણ આવે ને એટલે અવરું જોઈ જાય. એટલે મેં કીધું સીધું જોઈને આય કે ને, મને કે મહાણ છે, શમશાન છે. મેં કીધું શું થઈ ગયું? કે બીક લાગે. હું કહું અંતે તો અહીંયા જ આવવાનું છે. કહું હા, અને તું અવરું જોઈ જાય ને જો ભટકા હું ને તો આપણે આઈને બાળવા પડશે. સીધું જો ને ભાઈ, ડર રાખવાનું કારણ નથી. મારું મોત તો નક્કી જ છે, ક્યારે આવશે, કેવી રીતે આવશે એ તો આપણને ખબર નથી. જીવન મરણ જસ અપજસ એ તો હરીને શરણ, એ તો ભગવાનને ખબર છે. મને ક્યારે સફળતા મળશે અને ક્યારે નિષ્ફળતા મળશે એ પણ આપણને ખબર નથી. કર્મ કરવા પણ એ ભય કાઢી નાખવાનું મરણનું. મરી જવાનું છે, અને કોઈ એમ કે તું મરી જા તો પણ માણસ મરતો નથી. હા, ઘણી વખત અને મા દીકરાને કહે ને, આપણે નાના હતા ને ત્યારે વૈશાખ મહિના બપોર હોય, બધા હુતા હોય, બહુ તાપ હોય એટલે છોકરા હખણા ન રહે, એટલે માને કે માં હું રમવા જાઉં. હવે માને ખબર છે કે આ તાપમાં છોકરો માંદો પડશે તો પણ ના પાડે, નહીં જવાનો. તો ઘડી થઈને તપાસો પૂછે માં હું જાઉં, એટલે હુવાય ન દે માને. હા, અને હુવાય નહીં, એટલે માં છેલ્લે ખીજાય જા મર, જા મર. એટલે એ મરવાનું નથી કેતી, જીવ, કારણ કે એની અંદરથી બળતરા છે. જા મર, એ મરવાનું જુદું અને આ મરવાનું જુદું. અને એટલે કીધું છે. અને ઘણી વખત તો માણસને મરવાનું નામ લે ને તો એમ કે નહીં, ઘણા છીંક આવે ને તો કે અરે ઉભો રે ભાઈ. હા, એટલે છીંક નો ઘણી વખત બલાડી નીકળે ને, બેસાડી બલાડી નો વાંકું. અપસુકન થયા, અલા ભાઈ તારા સુકન બલાડી ને થયા છે, ઉંદરડો નહીં મળે. હા, એ પણ જોવું જોઈએ. એટલે સુકન અપસુકન એ કોઈ વસ્તુ નથી, પણ આપણે મનની અંદર એવો વેમ ઘુસાડી દીધો છે ને. એટલે છીંક થઈ, એટલે શરદી થઈ હોય તો વધારે થઈ હોય, આજ રાત આખી છીંકું ખાતી લ્યો, મફતની હતી. હા, વાતાવરણ ફર્યું એટલે તરત અસર થાય. હવે આપણે તો આવું કેવું થઈ ગયું છે, ઝરેલા કપડા જેવું થઈ ગયું. સેજ પણ ફેરફાર થાય એટલે અસર થાય. મરવાનો ભય રહેશે ત્યાં સુધી તેના ઉપર કર્તવ્યની જવાબદારી રહેશે. જેટલો ડરે ને એટલો એની માથે કર્તવ્યની જવાબદારી રહે. પરંતુ જેનામાં કોઈ પણ ક્રિયા કરવાનો અથવા ન કરવાનો કોઈ રાગ નથી, સંસારની કોઈ પણ વસ્તુ વગેરેને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, જીવિત રહેવાની કોઈ ઈચ્છા નથી. એટલે આપઘાત કરવાનું નહીં હો, પણ મોત આવે તો એને કઈ ઈચ્છા રહી જતી નથી. ઘણી વખત માણસ મરતા મરતા મારી આ ઈચ્છા છે, મારી આ ઈચ્છા છે એવું થાય. અને મૃત્યુથી કોઈ ભય નથી. તેને કર્તવ્ય કરવું નથી પડતું, બલકે તેનાથી આપમેળે કર્તવ્ય અને કર્મો થતા જ રહે. એનો સ્વભાવ જ બની જાય, કર્તવ્ય અને કર્મો થતા જ રહે. જ્યાં અકર્તવ્ય થવાની સંભાવના હોય ત્યાં કર્તવ્ય પાલનની પ્રેરણા રહે છે. અકર્તવ્ય અહીં નથી કરવું એવું એને લાગવા માંડે ને ત્યારે એને કર્તવ્યની પ્રેરણા રહે. મારે કર્તવ્ય પાલન તો કરવું જ પડે. હવે ઘણી વખત એવું લાગે ને કે આપણા સંતો ભક્તો મહંતો જે મહાપુરુષો થઈ ગયા ને એ કેવી રીતે બીજાની આઈને પ્રેમ કરે, કર્તવ્ય કરે. મારા પ્રભુના બાળકો છે, મારો પ્રભુ રાજી થાય ને એટલે, મારો પ્રભુ રાજી થાય ને એટલે મારે કર્તવ્ય અને કર્મ કરવાનું છે. એને કોઈ જરૂર પ્રયોજન નહોતું ભગવાનને રાજી રાખવાનું. ને આપણે ઘણી વખત મેળામાં છોકરા લઈને ગયા હોય અને છોકરું છૂટું પડી ગયું હોય અને કોઈના હાથમાં આવ્યું હોય, પછી મા બાપ બે બાકડા થઈ ગયા હોય, ગોતતા હોય, પછી ગોતતા રોતા રોતા ઘેરે વયા ગયા હોય, મારું છોકરું ક્યાં મળશે. હા, અને કોઈ માણસ ઘર પૂછતો આવે કે આ છોકરું તમારું છે? અરે હા, કે અમાર બકો ખોવાઈ ગયો. હાશ કે હવે બકો ખોવાઈ ગયો ને એના આનંદ કરતા પેલો ભાઈ લઈને આવ્યો ને એના ઉપર એ મા બાપને બહુ પ્રેમ થાય. અરે ભાઈ બેહો બેહો, ખા પીશ, ચા પાણી પી પછી જજો. કેટલા રાજી થાય મા બાપ પેલો લઈને આવ્યો. તો આ ભક્તો છે ને
એ ભગવાનના લાડકા દીકરાઓ દીકરીઓને લઈને એના તરફ લઈને જાય ને તો ભગવાન પણ રાજી થઈ, અરે મારા બાળકો છૂટા પડી ગયા હતા, લઈને આવ્યો. એ ભોગમાં પડી ગયો, હા ભયમાં પડી ગયો, મારી તારીમાં પડી ગયો હતો, હાશ તું લઈને આવ્યો. એટલે પછી જેમ બાળકની ઉપર મળ્યા પછી મા બાપ છે એ લાવનારની ઉપર પ્રેમ કરે ને એમ આપણા સંતો ઉપર પ્રેમ કરે. એમને કર્મ થઈ જાય, એમને કર્તવ્ય થઈ જાય. શા માટે? મારા પ્રભુ રાજી થાય. રાજી ભગવાનને કરવા, બીજાને પ્રેમ કરે. અને એટલે ગીતામાં ભગવાનની એવી શૈલી રહી છે કે તેઓ ભિન્ન ભિન્ન સાધનોથી પરમાત્મા તરફ ચાલવા વાળા સાધકોના ભિન્ન ભિન્ન લક્ષણો અનુસાર જ પરમાત્માને પ્રાપ્ત સિદ્ધિ મહાપુરુષોના લક્ષણોનું વર્ણન કરે. અહીં ગીતામાં ભગવાનની એવી શૈલી રહી છે કે તેઓ ભિન્ન ભિન્ન અલગ અલગ સાધનોથી પરમાત્મા તરફ ચાલવા વાળા સાધકો પરમાત્મા તરફ જાય. બધાને જવું છે. કોઈ સીડીએથી જાય, કોઈ રોપવેથી જાય, કોઈ આડી કેડીથી જાય, કોઈ સીધા પથરા કૂદીને જાય. આપણે પાવાગઢ ચડવું હોય તો કઈ એક રસ્તો ન જતા હોય, બધે રસ્તે જતા હોય. અમારા ગામડાના લોકો હોય ને તો ગિરનારમાં છે ને, હા વાહિલે રસ્તે સીધા ડુંગરામાં જાય. અહીંયા સીડીએથી ઘણાય જતા હોય. તમારા ઓલા કઠિયારા છે એ જંગલમાં લાકડા કાપતા કાપતા ઉપર. દરેકનો રસ્તો જુદો હોય પણ પહોંચવાનું ક્યાં? એક જ જગ્યાએ, ગમે રીતે જાય. અને એટલે કીધું છે ભિન્ન ભિન્ન સાધનોથી પરમાત્મા તરફ ચાલવા વાળા સાધકોના ભિન્ન ભિન્ન લક્ષણો, અલગ અલગ લક્ષણો હોય છે, જુદા જુદા લક્ષણો અનુસાર જ પરમાત્માને પ્રાપ્ત સિદ્ધિ મહાપુરુષોના લક્ષણોનું વર્ણન કરે છે. ભગવાન જેને મળ્યા છે ને એનું વર્ણન કરે. અહીં 17મા અને 18મા શ્લોકમાં પણ એ જ શૈલીનો પ્રયોગ કરવામાં આવ્યો. જે સાધનનો જ્યાંથી પ્રારંભ થાય તે અંતમાં તેની સમાપ્તિ થાય છે. અંતમાં ત્યાં જ એની સમાપ્તિ થાય જ્યાંથી સાધનનો પ્રારંભ થાય. સાધન તો આ શરીર છે. આપણે નદી પાર કરવી છે તો હુડકું છે, પણ નદી પાર થઈ ગયા પછી હુડકું રહેતું નથી. આપણે હુડકું તો ના કાંઠે મૂકી દઈએ ને. તો આ નાવડું છે સંસાર સાગર તરવા માટે. ભવ સાગર તરવો છે તો આ નાવડું મૂકીને જ જવાનું છે સામે. ઘણાને એવું લાગતું છે કે હું આ દેહને લેતો જાઉં. ના ભાઈ, આ તો નાવડું છે તરવા માટે. ભવસાગર તરવો છે તો નાવડું કાંઠે મૂકી દેવાનું. એટલે પછી જે બીજા મુસાફરી કરશે એને ક્યાં હાંસવું, કેમનું હાંસવું. હવે હતર કાણા પાડ્યા છે તો કે આને બારી કૂટો. હા, એ પણ ધ્યાન રાખવાનું. એ લાકડું પછી ક્યાંય કાયમ આવે નહીં. અંતમાં જે સાધનનો જ્યાંથી આરંભ થાય છે અંતમાં ત્યાં જ તેની સમાપ્તિ થાય. ગીતામાં કર્મયોગના વિષયનો જો કે બીજા અધ્યાયના 39મા શ્લોકથી પ્રારંભ થાય છે. 39મા શ્લોકથી કર્મયોગનો પ્રારંભ થાય તો પણ કર્મયોગના મૂળ સાધનનું વિવેચન બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કરવામાં આવ્યું. તે શ્લોક બીજા અધ્યાયનો 47 ના 4 ચરણોમાં બતાવવામાં આવ્યું છે. એના 4 ચરણ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પહેલું કર્મણ્યેવાધિકારસ્તે, તારો કર્મમાં જ અધિકાર છે. કર્મણ્યેવાધિકારસ્તે એટલે ભગવાને શું કીધું? તારો કર્મ કરવામાં જ અધિકાર છે. આપણે કર્મ કરી શકીએ, આપણને એમાં છૂટ આપી દીધી. તું સારું કર, ખરાબ કર, કોકના માટે કર, તારા માટે કર, કેવું કરીશ એવું તું ભોગવી. એટલે પછી એની શું કીધું? મા ફલેષુ કદાચન. કર્મ ફળોમાં તારો કદી પણ અધિકાર નથી. નહીં તો કોઈ ખૂન કરીને એવું કહી દે મારે કર્મ ફળ જોતું નથી. હા, કારણ કે આ કર્મફળનો અધિકારી કોણ? ભગવાને શું કીધું? કર્મફળ તારો કદી પણ અધિકાર નથી. એ તો મારા હાથમાં છે. મારે ક્યારે મોકલવું, કેમ મોકલવું, કેવી રીતે મોકલવું એ મારે જોવાનું.